જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો, જો આપણે આ જીરાના નબળા પ્લોટમાં આવ્યા છે. આપણે 10 મણના વિડીયા મૂકીએ, 12 મણના વિડીયા મૂકીએ, 8 મણના વિડીયા મૂકીએ, પણ આપણે ભાઈ બગડેલ જીરું બતાવવું પડે કે જીરું ભાઈ જો બગડી ગયું. બરાબર છે, આપણે કાંઈ ભગવાન તો નથી, પણ સાચી વસ્તુ બધી બતાવે ખેડૂતને કે શું થાય આમાં જીરામાં. જો જીરાના ભાવ રે એનું કારણ આ જુઓ તમે, આ બેસી ગયો, આ જીરું આખું બેસી ગયું. તમે જુઓ, આખો પટ્ટો બેસી ગયો છે. આપણે અમિતાભ બચ્ચનના વિડીયો તો મૂકીએ, પણ આમાં કંઈક પરેશ રાવલના વિડીયો મુકાય આપણે એટલે ખબર પડે. કારણ કે બધાયનું બધું સારું ન હોય. આપણે હારા 10 મણના વિડીયો મૂકીએ તો એ ગોતીને ટૂંકમાં આપણે ઘેરા ગોતીને વિડીયો મૂકતા નથી. હારા જીરા ગોતવાના, સારું ખેતર ગોતવાનું, સારા ખેડૂતને આપણે સમજાવી કરવાનું, એ નહીં, નેચરલી બધું બતાવવાનું. તમે જોવા કે જીરામાં પાણી પાવાથી શું થાય નુકસાન. જો આ જીરું આખું બગડી ગયું. જો આ જીરું કેવું હતું ભાઈ, તમને કે આગળ હું આ પૂછું, તમે કયું ગામ છે, કયો તાલુકો, કયો જિલ્લો, બધી વાત કરું. બરાબર છે, અને આખું આ રીતનું જીરું બગડી ગયું. બરાબર છે, ખેડૂતને આપણે ખાલી માહિતી આપી છે કે જીરામાં વધારે પાણી પાવાથી શું થાય, ખાલી કેટલા ફૂટના સારા પાણી પાવાથી શું થાય, એના માટે આપણે સ્પેશિયલ આવ્યા છે. ટૂંકમાં છોકરો હોશિયાર હોય ડૉક્ટર બને, પણ ઠોઠ છોકરાને ડૉક્ટર બનાવો અને પ્રયત્ન કરવા એના માટે એ ખરેખર જરૂરી છે. આપણે મોટી સ્કૂલવાળા શું કરે ખબર છે, ટોપ છોકરાને લઈ લે સ્કૂલની અંદર અને પછી રિઝલ્ટ બતાવે. સમજ્યા કે ભાઈ છોકરા અમારે જો સ્કૂલનું 90% રિઝલ્ટ આવ્યું, 98% આવ્યું, પછી તો આવે. તમે આખા ગુજરાતમાં ટોપ લેવલના છોકરા લઈ આવો, પછી એને આઈટીમાં એન્જિનિયર બનાવો કે પછી ડૉક્ટર બનાવો, એ તો બનવાના જ હોય. પણ તમારા ગામમાં છે નબળો છોકરો હોય, તમે એને ડૉક્ટર બનાવો, તમે હોશિયાર ડૉક્ટર કહેવાય. બરાબર છે, અમિતાભ બચ્ચનનો છોકરો અભિષેક બચ્ચન સુપરસ્ટાર થાય તો નવાઈ ન કહેવાય. રાહુલ ગાંધી વડાપ્રધાન થાય તો નવાઈ ન કહેવાય. બરાબર છે, સચિનનો છોકરો ક્રિકેટર થાય તો નવાઈ ન કહેવાય. બરાબર છે, ધોનીનો છોકરો ક્રિકેટર મોટો થાય નવાઈ ન કહેવાય. અબ્દુલ કલામનો છોકરો મોટો વૈજ્ઞાનિક થાય નવાઈ ન કહેવાય. પણ અબ્દુલ કલામ પોતે ક્યાં હતા કેમ બન્યા એ જોવાનું છે આપણે. તો એમ આપણે નબળામાંથી સારું કેમ કરવું એના માટે વિડીયો બનાવે છે આપણે. જો આ જીરું બેસી ગયું આખું. ભાઈની મુલાકાત કરીએ. ભાઈ જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. હવે તમારું નામ શું છે ભાઈ? મારું નામ જાહિદ દલ. જાહિદભાઈ દલ, ગામ મુડિયાસા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. હવે આપણે આ જીરામાં તમારે આવ્યા, જીરું આખું બગડી ગયું. જો આ બધે ટાપા પડી ગયા. જો ભાઈ જીરું આખું બગડી ગયું. આપણે જીરા બેસી ગયા એનો જીરો વિડીયો ઉતાર્યો છે. આખું જીરું બેસી ગયું. કેટલા વીઘાનું જીરું છે આપણે? આ છે 9.5 વીઘા. 9.5 વીઘાનું જીરું છે. તો ધાણાવાળું પડું છે ભાઈ આ? નહીં, ધાણા નથી વાવ્યા. પછી આમાં ગયા વર્ષે જીરું હતું? નહીં, ગયા વર્ષે ઘઉં હતા. એના આગલા વર્ષે જીરું હતું, ત્યાં 66 મણ થયું હતું. કેટલા વીઘામાં? એ આજ પડામાં એટલામાં. એની પહેલા જીરું તમારે હતું? એનાથી 2 વર્ષ પહેલા. એ કેટલું થયું હતું? એ તો અહીંયા ખબર નથી, પણ એ જીરું સારું જ થયું હતું. આવો ક્યાંય આવો હુકારો, આવો રોગ નહોતો આવ્યો. આવી રીતનું નહોતું. હતું ક્યાંક બધે છોડવા. બાકી આ વસ્તુ આ ટાપા પડ્યા ને એવું નથી. એને જે વખતે ટાપું પડ્યું ને તો અહીંયા પાક માથે આવી ગયો, એક માળ કમ્પ્લીટ થઈ ગયો હતો, અને એમાંય દાણા હતા ને એ છોડવા ગયા હતા છેલ્લે એન ટાઈમ. બરોબર છે. આ વખતે તો વહેલું વયું ગયું. તો આ વહી જવાનું કારણ તમારી દ્રષ્ટિએ શું લાગે જાહિદભાઈ? આ મેં પાયું ને પછી આમ પાયા પછી 14 દી સુધી તો જીરું, જો આ તમને આગળ આ જીરા જે આ રાવા દેખાય છે ને, આ જીરું તમને ભાઈ રૂપારું દેખાય ને 14 દી સુધી રૂપારું લાગ્યું. જો તમને જોવા, અરે ઈ જ રીતનું એક જ ધારું આમાં છે ને. મારે દવા પાયા પછી દવા છાંટવી હતી ને, તો ક્યાંક હું પારે આયલો ને ક્યાંક ક્યારામાં એવું એ રીતનું જીરું હતું. બરાબર. પછી થોડુંક વાતાવરણ કડક થયું, અને પછી જો આ જે આ ટાપા દેખાય ને, તો આ લાકડી મારી ખોડેલ છે ઈંધાણ, એ ન્યાથી શરૂઆત થઈ હતી. એ ન્યાથી જો આમ પટ્ટો એટલો નીકળી ગયો. બરોબર, જીરું બગડી ગયું ને? હા, એ પછી બગડ્યું. 14 દી એ બગડ્યું હતું પાયા પછી. પેલા રૂપારું લાગે ને પાવ એટલે? અરે એમાં તો ઘટે જ નહીં. 2 દી તો રોટલો નતો આમ ભાવ તો એવો જીરું ગલ્લા હતો. શરૂઆતમાં તમે જીરું પાવ તો જીરું તમારું 10 લાખ મેકઅપ વાળું હોય, રૂપારું હોય, મેકઅપ ન કરે એવું લાગે. બરાબર ને? અરે કઈ ઘટે જ નહીં એમ. તો હવે ખેડૂતને આપણે સંદેશો શું આપશું આમાં? કે ભાઈ આમાં છે ને પાવાનું તો એક આગ્રહ રાખવાનો જ નહીં, અને પાવું હોય ને તો કંઈ પટ્ટી ફુવારા કે કાં પંપથી કે કરાય. મને આમ 99% વિશ્વાસ છે કે આ પાવાથી વધુ બગડ્યું એમ. કદાચ આ પાયું ન હોત ને તો આટલું ન જાય. બરોબર છે, વધારે પાણી લાગી ગયું પાકું છે ને, એટલે પાણી આને લાગ્યું. જીરાને પાણી જોતું નથી, એને હું ખાલી ભેજ જોઈએ છે. ભેજ. પણ આપણે જો આ જાહિદભાઈ એમ કહે છે કે આ વખતે ઘઉં વાવ્યા હતા ભાઈ બિચારે. આમાં ધાણા કોઈ દી વાવ્યા નથી. વગર ધાણા જો હુકારો આવતો હોય તો પાણીનો પ્રશ્ન બહુ મોટો છે. બરોબર છે, પાણી પાવા જીરું બગડે 100%. જો આ થઈ ગઈ લેબોરેટરી. બરોબર ને? જાહિદભાઈનો સંદેશો એવો છે મિત્રો કે પાણીનો મોહ બને ત્યાં સુધી નહીં રાખવાનો. તમારી જમીન કારમટી હોય, આપણે એમ નથી કહેતા કચ્છની અંદર પાણી ન પાતા, જમીન આછી હોય પાણી ન પાતા, ત્યાં તમે પાણી પાઈજો. મારી પાસે એવા ખેડૂત છે કે જીરામાં 17 પાણી પાયેલ ખેડૂત મારી પાસે. આપણે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું ગામ છે ચિચોડ. ત્યાંના સાહેબની એ ડૉક્ટર સાહેબ છે, એના ભાગ્યવાળાએ મોઢે કીધું કે મેં 17 પાણી જીરાને પાયા. પણ એ જમીન એકદમ આછી, તમારું 5-6 પાણી જીરું પૂગે.
બરોબર છે, એના માટે નથી. પણ પાણી પાવાનું ના આપણે ક્યાં પડે, જે જમીન દરવારી હોય, કારમટી હોય, ઘડીકમાં ભેજ હુકાતો ન હોય, અહીંયા તમારે પાણીનો મોહ રાખવો નહીં. જાહિદભાઈ નો છે ને આ બાજુ જમીન જીરામાં આમાં ઘેડ વિસ્તારમાં તો નથી અનુકૂળ આવતું. અમારે એક હગાને આ બાજુ